હેલો ગાય, કેમ છે બધાને? આપણા બીજા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે જો અત્યારમાં ચા બનાવવાની પ્રક્રિયા ચાલુ કરી છે. ચૂલો હળગે તો ચા બનશે, એના જેવું છે. જો આપણે ચૂલો તો હળગી ગયો એટલે ચા તો બનશે, પાકું ફાઇનલ જ છે. આ છે અમારા રવિભાઈ, કામ એના છે આ બધા અત્યારમાં ચા બનાવવાના. ચા પાકું છે. હાલો મિત્રો, ચા પીવો. જો આમ જોઈ છે ને, ચાનો રંગ એકવાર જોઈ શકો. અમારે સુનિલભાઈ માવો બનાવે. આપણે આવી ગયું છે, આમાં ક્લેજ વાયર નાખવાનો છે. ચાલો તો ક્લેજ વાયર નાખ્યું આવ્યું. આપણે ક્લેજ વાયર તો લઈ લીધો છે, હવે ફિટ તો કરવો જ પડશે. જોઈ શકો. હવે આપણે ફિટ કરવી બતાવી કઈ રીતે કરવાનું હોય. હવે આ ઢાંકણું આપણે આમથી નામ કાઢી લેવાનું. સાદું મોડેલ છે એટલે આમાં આવી રીતે આવે. બીજા વાયર ના તૂટી ગયું. હા અહીંથી આમ ગરકાવવો પડે. નીકળી ગયો ને પછી આ બધું હોય. આ એની દાંડી છે, આમાં હોય. લ્યો આમ કરીએ ને નીકળી ગયો. હવે આપણે નવો ફિટ કરીશું. આ નવો આને આપણે તો નવો કલર અને એક નંબર. અહીંથી નાની ગરકા એવી લેવી, વસાવે છે આવે નહીં. ચડાવી દીધો પછી આગળ ઓલી બાજુ પ્રોસેસ કરી. અહીંયા આમ કરી દીધું કમ્પ્લીટ. આ પછી પાછું આપણે અહીંયા ગરકાવી દઈએ. અહીંયા ખાસામાં ગરકો રાખી થઈ ગયો. હવે આને આપણે હતાંકી લેવી, જેટલો આપણે રાખવો હોય એટલો. થઈ ગયો. હજી થોડો ઢીલો પડે છે, હજી થોડો હતાંકી લેવી. હાલો હવે આપણે ચાલુ કરીને એકવાર ચેક કરી લઈશું. પ્રોબ્લેમ નથી રહેતો ને? હવે લગભગ ચાલુ થઈ જાય છે તરત. કેમ છે તો મિત્રો? જો આપણે તો ટિફિન આવી ગયું છે. હવે આપણે બેસીશું જમવા. જોયું શેનું શાક આવ્યું? ટિફિન, છાશ, લીલી ડુંગળી, વાહ, મગની દાળ, ઘઉંની રોટલી, લીલી ડુંગળી, કાંઈ ન કટાણ, છાશનો શીશો. તો આપણે હવે ટેસ્ટ કરીશું કેવી દાળ છે. એક નંબર. ચાલ જમી લેવી હતી. આપણે જો ગાડી આવી ગઈ આગની, આપણે લેવાનો છે. બાપુ છે, બાપુ એને કેમેરામેન ફોકસ કરી લે. બાપુ જો આ મંદિરમાં આપણે વાક્યા લઈ લીધા. મોલું મોલું લઈ લઈએ. લાલ મૂંગી એક લીલી. ચાલો અહીં આવી ગયું. હવે કોણ દીધું?
બાપુ એક માણસ એમાં નથી. ચોકલેટ ની આપણે જોઈએ કેરી ની હો. આપણે માથે ચડે ને બાપુ બોલે ઓલી બાજુ માથે આપણે હાથે માલ ઉતાર લેવાનો. બાપુ ઓલી બાજુ મસ્ત રહે ને આપણે આ કરી નાખ્યું ઢગલો. હવે આપણે અંદર લઈ લઈએ. તો માલ તો આપણે ઉતરી ગયો છે. આજનો વિડીયો લાંબો થઈ જાય એટલે આમાં નહીં આવે. એ કાલે આવશે, ગોઠવી નહીં. આ છે વિંસિયાવાળી પટ્ટી. વીડ જમકુ આપણે હાર્યા છે વડદાનભાઈ. છે જમકુ, આ છે હાઈવે. મિત્રો તમને ખબર તો હતી હું વિંસિયા ગયો. તમે વિંસિયા ગયો તો એ મારામાં ચાર્જિંગ ખૂટી ગયું હતું, કેમ કે દુકાને મૂકવાનો ટાઈમ નતો આવ્યો. એટલે હવે જો આપણે વાડી આવીને બોલો અહીંયા સમાપ્ત કરી. કાલ બીજા વ્લોગમાં મળશે.